જામનગરમાં આશા વર્કર બહેનો અને ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ ધરણા કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આંગણવાડી કાર્યકરો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ આશા વર્કરોના માનદ વેતનમાં વધારો કરવાની મુખ્ય માંગ ઉઠાવવામાં આવી છે। આશા વર્કર બહેનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, છતાં કામગીરીની સરખામણીએ પૂરત માનદ વેતન ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધરણા બાદ વિવિધ માંગણીઓ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ચેતન ગિરીશભાઈ મહેતા, પ્રદેશ ઉપાધ્યક્ષ, ભારતીય મજદૂર સંઘ, ગુજરાત પ્રદેશમાં જવાબદારી છે। સાથોસાથ જામનગર, દેવભૂમિ દ્વારકા અને ભાવનગર જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી છે। તાજેતરની અંદર ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક 26, 27, 28 જુલાઈ 2026 ના રોજ ઝારખંડ રાંચી ખાતે મળેલ, જેમાં કેન્દ્રીય કાર્ય સમિતિની અંદર સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવેલ કે 17મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશભરની અંદર બપોરના 3 થી 6 ભારતીય મજદૂર સંઘ દ્વારા મજદૂરોના વિવિધ ક્ષેત્ર, સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રની વિવિધ પ્રશ્નો અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ, જે મુજબ આજે સમગ્ર ગુજરાતના 34 જિલ્લાની અંદર એક જ સમયે એક જ બેનર નીચે કાર્યક્રમ થઈ રહ્યો છે, જે એક આનંદની વાત છે। બધેથી સંખ્યાની દ્રષ્ટિએ પણ ગુણાત્મક અમારી મુખ્ય માંગણીઓ છે કે લઘુત્તમ વેતન માસિક રૂપિયા 30,000 કરવું, ઈએસઆઈસી ની પગાર મર્યાદા 21,000 થી વધારીને 42,000 કરવી, ઈપીએસ પેન્શન 7,500 રૂપિયા કરવું, સાથોસાથ એમાં ડીએ આપવું, તથા જેવી રીતે સરકારી કર્મચારીને મેડિકલ કાર્ડ આપવામાં આવ્યા છે એવી રીતે ચિકિત્સા કાર્ડ આપવામાં આવે। ઈપીએફ પગાર મર્યાદા 15,000 થી વધારીને 30,000 કરવામાં આવે। હાલમાં ઈપીએફ 15,000 પગાર હોય ત્યાં સુધી કપાય છે, જેની મર્યાદા વધારવામાં આવે। બોનસની મર્યાદા 7,000 થી વધારીને 18,000 કરવામાં આવે। બોનસ પાત્ર પગાર મર્યાદા હાલમાં 21,000 રૂપિયા પગાર હોય એને જ બોનસ મળે છે, જે 42,000 નો પગાર મર્યાદા કરવામાં આવે। આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના અને આશા વર્કરો, જે ત્રણેય તે સરકારની ગ્રાન્ટેબલ યોજનાઓના કર્મચારીઓ છે, એના માનદ વેતનમાં વધારો કરવામાં આવે। 2021 પછી એમનો પગાર ક્યારેય વધ્યો જ નથી। સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ। તાજેતરની અંદર જ કેન્દ્ર સરકાર દ્વારા 4 મજૂર કાયદાઓ લાગુ કરવામાં આવેલ છે, જેની અંદર અમુક કાયદાઓની અંદર શ્રમિક વિરોધી જોગવાઈઓ છે, જેને તાત્કાલિક અસરથી રદ કરવા બિલ લાવવામાં આવે। ગ્રેચ્યુટીની મર્યાદા 40 લાખ કરવામાં આવે। હાલમાં સરકારી કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એને 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી આપવામાં આવે છે, એ વધારીને 40 લાખ કરવામાં આવે। 8મા પગાર પંચની સત્વરે રચના કરવામાં આવે। 8મું પગાર પંચ 1/1/2026 થી લાગુ પડી ગયું છે, પણ જ્યાં સુધી પગાર બંધ નહીં આવે, પગાર બંધની બેઠકો નહીં થાય, સરકાર પાસ નહીં કરે ત્યાં સુધી આવશે નહીં। કેન્દ્ર સરકારની અંદર તો એરિયસ મળી જશે, પણ રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર પછી લાંબા સમય થશે એટલે એરિયસનો પ્રશ્ન આવીને ઉભો રહેશે। તથા 2005 થી રાજ્ય સરકારે જે જૂની પેન્શન યોજના બંધ કરી છે એને સત્વરે ફરી પુનર્જીવિત કરવામાં આવે। આ અમારી મુખ્ય માંગણીઓ છે। આ સિવાયની બીજી નાની નાની 41 માંગણીઓ છે, જે આવેદનપત્રના રૂપની અંદર અત્યારે માનનીય કલેક્ટરશ્રી દ્વારા ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને આવેદનપત્ર આપશું। સાથોસાથ આંગણવાડી, મધ્યાહન ભોજન અને આશા વર્કરના પ્રશ્ન બાબતે મુખ્યમંત્રીને ઉદ્દેશીને પણ એક આવેદનપત્ર અમે આપવા જઈ રહ્યા છીએ।